Instruments rarely respond instantaneously to change in the measured variable. એટલે કે જો કોઈ આપણે એક ઉદાહરણ સમજીએ તો આપણું બીકર વાળું જ કે એક 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે આપણે એક બીકરને આપણે કોન્સ્ટન્ટ હીટ આપી અને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ મેન્ટેન કરીને રાખેલું છે. હવે એમાં જો આપણે થર્મોમીટરને ડીપ કરશું તો જેવું આપણે ડીપ કરીશું સડનલી આપણને રિઝલ્ટ આપે છે કે ઓહ અંદર 50 ડિગ્રી સેન્ટીગ્રેડ જ છે, કે થોડોક ટાઈમ લાગે છે, થોડોક ટાઈમ લાગશે. કેમ? તો કે થર્મોમીટરનું જે રીડિંગ છે એ અત્યારે 27 ડિગ્રી હશે જ્યારે આપણે રૂમ ટેમ્પરેચરે બહાર હશે ત્યારે. હવે જેવું એને ડીપ કરશું એટલે ધીમે ધીમે, કારણ કે હજી જ્યાં સુધી અંદર થર્મોમીટરની અંદર રહેલો મર્ક્યુરી અને જે મેઝરન્ટ મીડિયમ છે એ બે વચ્ચે એટલે એની હીટ તરત મર્ક્યુરીમાં જવા જ મળશે અને મર્ક્યુરીનું ટેમ્પરેચર એટલે વોલ્યુમેટ્રિક એક્સપાન્શન ચાલુ જ થઈ જશે. પણ સીધું સડનલી સીધું 50 ડિગ્રી આવીને અટકી નથી જતું, પણ ધીમે 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 કરતું ધીમે 50 ડિગ્રીએ પહોંચશે. તો આ જે ડીલે થાય છે એટલે કે ઇન્સ્ટન્ટેનિયસલી સીધું જવાબ રિઝલ્ટ આપી દે એવું પોસિબલ નથી, કારણ કે ટાઈમ સાથે શું થાય છે, વેરી થાય છે. અથવા બીજી રીતે સમજીએ તો માની લ્યો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ જ આપણું એક બીકર છે પાણી, અને નીચેથી હીટ કન્ટિન્યુઅસ આપણે આપી છે. માની લીજો કન્ટિન્યુઅસ આપણે હીટ આપી છે, બરાબર. અને એની લિમિટેશન છે કે નીચેની હીટ ફૂલે ફૂલ આપી તો ત્યાં સુધી બીકરનું પાણી છે ને 120 ડિગ્રી સુધી પહોંચી જાય છે. પણ હવે આપણે 27 થી 120 સુધી પહોંચતા કંઈક તો સમય લાગશે, કારણ કે સીધી હીટ તો એને પહોંચી નથી જવાની. એટલે એક બીકરની અંદર પાણી 27 ડિગ્રીએ રાખેલું છે અને આપણે નીચેથી કન્ટિન્યુઅસલી હીટ આપ્યા જ રાખી છે અને 27 થી આપણે 120 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચાડવાનું છે. હવે આ દરમિયાન જ્યારે 27 છે ત્યારે જ એમાં આપણે અંદર એક થર્મોમીટર ડીપ કરેલું છે. હવે જેમ હીટ વધતી જશે એમ અંદરનું ટેમ્પરેચર વધતું જશે. અંદરનું ટેમ્પરેચર ટાઈમ સાથે વેરી થાય છે, કારણ કે નીચેથી હીટ સતત આપી છે આપણે, બરાબર. અને સાથે સાથે થર્મોમીટરનું રીડિંગ પણ ચેન્જ થશે. તો ત્યારે થર્મોમીટરનું જે રીડિંગ આપણને ડિસ્પ્લે થાય છે અને અંદર મેઝરન્ટ મીડિયમ જે છે કે જેનું આપણે ટેમ્પરેચર માપવાનું છે એનું ટેમ્પરેચર એ ખરેખર ચેન્જ થાય છે. ત્યાં ટ્રુ ટેમ્પરેચર જે છે અને થર્મોમીટર જે મેઝર્ડ કરીને આપણને જે આઉટપુટ આપે છે, both are may be different due to dynamic characteristics. કારણ કે રેરલી રિસ્પોન્સ ઇન્સ્ટન્ટેનિયસલી અમુક ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય, પણ અમુક ઇન્સ્ટ્રુમેન્ટમાં તાત્કાલિક રિસ્પોન્સ હોય નહીં. કારણ કે તો શું કામ એની નથી? તો કે ઇન્સ્ટેડ they exhibits characteristics of slowness or sluggishness. એટલે એમાં ધીમેકથી ચેન્જ આવે છે, થોડુંક ધીરે ધીરેથી. ડ્યુ ટુ સચ થિંગ્સ. શું કામ એને? તો કે આવી થિંગની હિસાબે. એક તો માસ, તમારું જે મર્ક્યુરી છે ગ્લાસ થર્મોમીટરની અંદર એનું માસ કેટલું છે અને તમારું મેજર મીડિયમ છે એનું માસ કેટલું છે, એ બે વચ્ચે હીટ ડિસ્પ્લેસ થતી હશે જ્યારે એનો માસ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે થર્મલ કેપેસિટન્સ બંને વચ્ચે કેટલો છે, ફ્લુઇડ કેપેસિટન્સ કેટલો છે, ઇલેક્ટ્રિકલ કેપેસિટન્સ કેટલો છે, આ બધી વસ્તુને હિસાબે થોડોક ચેન્જ આવશે. ઇન એડિશન ટુ ધીસ, pure delay in time is often encountered where the instrument waits for some reaction to take place. એટલે નીચેથી હીટ સડનલી આપણે આપી જ છીએ, અંદરનું 27 ડિગ્રીથી 120 સુધી પહોંચે જ છે. માની લો કે 50 પહોંચ્યું અત્યારે, બરાબર, અને વાં આપણને 47.5 બતાડતું હોય. હવે અહીંયા 50 નું કદાચ 55 થઈ જશે અને વાં આપણને કદાચ 52 કે 53 બતાડતું હશે. તો જે આ થોડુંક એને હજી એ 100 માની લો કે 120 પહોંચી ગયું, તો ઓલી ત્યારે 120 જેવું પહોંચ્યું તો તરત ઓલું કદાચ માની લો કે 117 પહોંચ્યું હશે. પછી ધીમે 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 કરતા એ 118, 19, ઓલું હવે 120 થી વધવાનું નથી. કોણ? તો કે મેઝરન્ટ મીડિયમ 120 થી વધવાનું નથી, પણ ઓલું 117 થી 118, 19 ને 20 પછી બે કેવા થઈ જશે? કોન્સ્ટન્ટ. કારણ કે નીચેથી ગમે એટલી હીટ આપો, ઓલું 120 થી વધવાનું નથી. પણ જે 27 થી 120 સુધી પહોંચવામાં જે આપણે એકચ્યુઅલ મેઝરન્ટનું જે ટેમ્પરેચર હતું, જ્યારે થર્મોમીટર આપણને જે રીડિંગ આપે છે એ બે વચ્ચે જે એરર હતી એ થોડીક ડીલે હશે, બરાબર, ડીલે ઇન ટાઈમ. તો આ ટાઈમ સાથે એનું રીઝન છે સિમ્પલ, કે ટાઈમ સાથે આપણું જે મેઝર્ડ વેલ્યુ છે એ ટાઈમ સાથે બદલાય છે અને એને હિસાબે જે એરર આવે છે. તો આવી કેરેક્ટરિસ્ટિકને આપણે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સથી ઓળખશું. Such industrial instruments are nearly always used for measuring quantity that fluctuate with time. એટલે જ ડાયનેમિક
જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ કરતાં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઇન્ડસ્ટ્રીની અંદર આપણે કન્ટિન્યુઅસ પ્રોસેસમાં જ વર્ક કરતા હોય છીએ અને કન્ટિન્યુઅસલી આપણી દરેક ક્વોન્ટિટી ટાઈમ સાથે વેરી થતી હોય છે. એટલે આ કેરેક્ટરિસ્ટિક્સનો ખૂબ જ ઉપયોગી છે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ સમજવી, કારણ કે આપણા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જો એ એરર હોય તો આપણને ખરેખર ટ્રુ વેલ્યુ જે હોય એના કરતાં આપણને ઇન્સ્ટ્રુમેન્ટ જે રીડિંગ બતાડતો હશે કંઈક જુદું હશે, તો આપણે એ વસ્તુ એમાં એડ કરી અને ટ્રુ વેલ્યુની નજીક પહોંચવાનું હોય, તો જ આપણે આપણી પ્રોડક્ટને પર્ટિક્યુલર સ્પેસિફિકેશન વાળી બનાવી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ તો આ તો આમ એક્સ્ટ્રા છે, વધારાનો પોઈન્ટ છે, પણ છતાંય સમજી લ્યો કે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સને તમારે જો ગણતરી કરવી અથવા એને ગોતવી હોય તો આપણે એમાં અલગ અલગ સ્ટેપ ચેન્જ કે લિનિયર ચેન્જ કે સાઇન્યુસોઇડલ ચેન્જ આપી અને તે ગણી શકીએ છીએ. એટલે આ વસ્તુ હું તમને આપણે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટેશનનો લાસ્ટ ટોપિક છે ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ. બરાબર, સ્ટેપ ચેન્જ શું છે, લિનિયર ચેન્જ શું છે, સાઇન્યુસોઇડલ સ્ટેપ ચેન્જ શું છે. તો ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ આપણે જે ભણવાની છે એ 4 છે: સ્પીડ ઓફ રિસ્પોન્સ, ફિડેલિટી, લેગ અને ડાયનેમિક એરર. તો પહેલી જોઈએ સ્પીડ ઓફ રિસ્પોન્સ. હવે ઘણા ઇન્સ્ટ્રુમેન્ટમાં રેપિડિટી હોય છે કે એ તમને સ્પીડ ઓફ રિસ્પોન્સ કેટલો છે એનો, કે તમે જે ચેન્જ આવે છે તાત્કાલિક આપણને બતાડી દેશે, કેટલાક એવા હશે કે એમાં વાર લાગતી હશે. તો જેની રેપિડિટી છે એની ઉપરથી નક્કી થશે એની કેટલી સ્પીડમાં ભાઈ આપણને રીડિંગ આપે છે. ઇટ ઇઝ ધ રેપિડિટી વિથ વિચ એન ઇન્સ્ટ્રુમેન્ટ રિસ્પોન્સ ટુ ચેન્જ ઇન ધ મેજર્ડ ક્વોન્ટિટી. જે મેજર ક્વોન્ટિટીમાં જે ચેન્જ થયો એ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ એટલો જ ચેન્જ ફટાફટ થઈ જાય છે, કેટલી રેપિડિટીથી થાય છે. તો આ પ્રકારનું જે ડિફરન્સ છે કેટલો સ્પીડમાં આપે છે એને કહીશું આપણે સ્પીડ ઓફ રિસ્પોન્સ. બીજી છે ફિડિલિટી. ફિડિલિટી આમ જોઈએ તો સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સની અંદર જે એક્યુરેસી આપણે વાત કરી એને મળતી આવતી જ છે. It is the degree to which the instrument indicates the changes in the measured variable without dynamic error. ડાયનેમિક ને હિસાબે જે એરર આવે છે એને બાદ કરી નાખી તો એક જ મિનિટ, સોરી. It is the degree to which an instrument indicates the change in measured variable without dynamic error. ઓકે, આ ડાયનેમિક એરર વિના તમને સીધું જે રિઝલ્ટ મળશે, ડાયનેમિક એરરને ધારો કે એલિમિનેટ કરી નાખો અને જે એક્યુરેસીમાં આપણને રીડિંગ મળે છે તો એવા રીડિંગને આપણે ફિડેલિટી કહેશું. ત્યારબાદ જોઈએ લેગ. ઇટ ઇઝ ધ રિટાર્ડેશન ઓર ડિલે ઇન ધ રિસ્પોન્સ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેન્જ ઇન ધ મેજર્ડ ક્વોન્ટિટી. હવે આ વસ્તુ તમે જુઓ તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના બોક્સ ઉપર તમે જુઓ તો એમાં ટાઈમ લેગ લખેલો હશે. ટાઈમ લેગ. ટાઈમ લેગ એટલે કે તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને ગમે ત્યારે સીધું યુઝ કરશો, ગમે ત્યારે, એટલે થર્મોમીટરને લઈ લઈએ કે આપણે વોટરમાં આપણે 27 ડિગ્રી 50 ડિગ્રી મેન્ટેન કરીને રાખ્યું છે, એમાં જેવું ડીપ કરીને અને માપશું તો સીધું જે રીડિંગ ડીપ કર્યા ભેગું તરત રીડિંગ નહીં લેવાનું, એમાં લખેલું હોય ટાઈમ લેગ. ટાઈમ લેગ ધારો કે લખેલો હોય 19 સેકન્ડ કા 20 સેકન્ડ એવું લખેલું છે, એનો મતલબ કે તમારે ડીપ કરીને 20 સેકન્ડ સુધી તમારા ઇન્સ્ટ્રુમેન્ટને રહેવા દેવું પડશે. 20 સેકન્ડ પછીનું જે રીડિંગ આવે એ તમારું સાચું રીડિંગ, કારણ કે એ ઇન્સ્ટ્રુમેન્ટની પોતાની એક કેરેક્ટરિસ્ટિક છે કે એ રીડિંગ સીધું તમને અમુક સમય પછી આપશે રીડિંગ. તો એ જે ડિલે થાય છે, ડિલે ટાઈમ જે કહેવાય એને એનો ટાઈમ લેગ કહેશું. ડાયનેમિક એરર. ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટ્રુ વેલ્યુ ઓફ ધ ક્વોન્ટિટી ચેન્જ, ખરેખર ટ્રુ વેલ્યુ જે છે ક્વોન્ટિટીની, અને ધ વેલ્યુ ઇન્ડિકેટેડ બાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે મેઝરન્ટની જે સાચી વેલ્યુ છે અને ઇન્સ્ટ્રુમેન્ટ આપણને જે બતાડે છે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે, અને ટાઈમ સાથે જો ચેન્જ થતો હોય, જો ટાઈમ સાથે ચેન્જ થતો હોય મેઝરન્ટ, ત્યારે જે એરર છે એને ડાયનેમિક એરર કહેશું. ત્યારે સ્ટેટિક એરરને આપણે 0 એઝ્યુમ કરશું. એટલે આ ઓલી એક્યુરેસી જેવી જ વાત છે. એક્યુરેસી જે આપણે વાત કરી, ટાઈમ સાથે ચેન્જ ન થતો હોય તો એક્યુરેસી છે એને સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકમાં લઈશું, અને જો ટાઈમ સાથે ચેન્જ થતો હોય મેઝરન્ટ અને ત્યારે જે એક્યુરેસી જેવી એરર આવશે એને ડાયનેમિક એરર કહેશું. એટલે જ આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું, એક જ મિનિટ, કે ફિડેલિટી છે એ એક્યુરેસી જેવી જ છે. ડિગ્રી ટુ વિચ an instrument indicates the changes in the measured value variable without dynamic error, એમાં આપણે ડાયનેમિક એરરને કન્સિડર કરવાની નથી. તો આ વાત થઈ આપણે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ. હવે જો બંનેનો ડિફરન્સ પૂછાય એક્ઝામમાં તો આપણે એનો ડિફરન્સ પણ જોઈ લઈએ. સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સની અંદર
It is considered for instrument used to measure the unvarying process condition. પ્રોસેસ કન્ડિશન તમારું ટેમ્પરેચર, પ્રેશર કે જે પેરામીટર જે માપવાના છે એ ટાઈમ સાથે બદલાતા ના હોય અને ત્યારે જે જનરેટ થતી હોય એરર અથવા ત્યારે જે ઇન્સ્ટ્રુમેન્ટની કેરેક્ટરિસ્ટિક્સ છે તો ત્યારે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સનો ઉપયોગ કરવાનો છે. જ્યારે એ ટાઈમ સાથે ચેન્જ થતી હોય, તમારે જે મેજર્ડ વસ્તુ કરવાની છે ટાઈમ સાથે ચેન્જ થતી હોય અને ત્યારે જે ઇન્સ્ટ્રુમેન્ટની એરરો આવશે અથવા એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને આપણે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ કહેશું. એટલે પેલાની ડેફિનેશન ઉપરથી બે તફાવત પડી ગયા. બીજું એના એક્ઝામ્પલ આપી દો એટલે એનો બીજો તફાવત બની જશે કે આમાં એક્યુરેસી, પ્રિસિઝન, રિપીટેબિલિટી, રિપ્રોડ્યુટેબિલિટી આમાં તો ઘણી બધી છે, તમે આપી જ શકો છો. આના સિવાય ફિડેલિટી, સોરી લિનિયારિટી, હાઇસ્ટ્રેસિસ, મેન્ટેનેબિલિટી, બરાબર, સ્પાન, રેન્જ. જ્યારે ડાયનેમિકની અંદર સ્પીડ ઓફ રિસ્પોન્સ, ફિડેલિટી, લેગ અને ડાયનેમિક એરર. ઇટ ડઝ નોટ એસોસિએટ વિથ ટાઈમ. આને ટાઈમ સાથે કાંઈ બદલાતી નથી, જ્યારે ઇટ એસોસિએટેડ વિથ ધ ટાઈમ. હવે જો સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ડિટરમાઇન અથવા ગણવી હોય તો આપણે અનનોન, એટલે બંનેમાં સરખું જ છે, એમાં કંઈક ચેન્જ આપવાનો. અનનોન એન્ડ પ્રીડિટરમાઇન્ડ વેરિએશન ઇન ધ મેજર્ડ ક્વોન્ટિટીઝ. હવે ધારો કે તમારે ભાઈ કોઈ એક એક્યુરેસી તમારે માપવી છે, સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકમાં એક્યુરેસી માપવી હોય તો તમે શું કરશો? 50 ડિગ્રી રાખો, મેન્ટેન કરી અને થર્મોમીટર ડૂબાડો અને જે રિઝલ્ટ આવે છે પછી એને 60 ડિગ્રી લઈ જાય, વળી પાછું ડૂબાડો અને જે રિઝલ્ટ આવે છે, ભાઈ બે વચ્ચેનો જે ડિફરન્સ તમે ગોતશો કે ખરેખર સાચું વેલ્યુ 50 ડિગ્રી કેટલી હતી તો કે 50 ડિગ્રી જ લઈ ગયા હતા અને 50.1 આપ્યું તો 0.1 ની જે એરર આવી. એટલે તમે એને જે આપણે 50 ડિગ્રી લઈ ગયા, એક ફિક્સ એમાઉન્ટ આપણે કંઈક એમાં વેરિએશન આપ્યું એના મેજર્ડ ક્વોન્ટિટીમાં અને એમાં જે એરર આવે છે એ ગણતરી સેમ એવી જ રીતે. પણ અહીંયા મેં તમને વાત કરી હતી આપણે અલગ અલગ ઇનપુટ આપવાના છે, બરાબર, સ્ટેપ ઇનપુટ, સાઇનોસોઇડલ ઇનપુટ, એ રીતના ઇનપુટ આપીને એટલે કે બાય ગિવન સ્ટેપ ઇનપુટ અને ટુ ચેક એક્યુરેસી ચેક કરી લ્યો એની સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે તમે જાણી શકશો. બાય સ્ટેપ ઇનપુટ આપીને તમે ગણતરી કરી શકો છો. સ્ટેટિક એરર કેન બી રિમૂવડ બાય મેથેમેટિકલ ફોર્મ્યુલા. માની લો કે તમારી એક્યુરેસીની અંદર ±5 છે. હવે એમાં તમને ખ્યાલ છે, ગણતરી કરો એટલે કે ભાઈ એમાં ±5 હોય, એમાં તમારે +2 ની એરર આવે છે તો તમારું જે રીડિંગ છે એમાં +2 કરી નાખો. 50 આવે છે, એમાં 2 નાખી દો 52, તો 52 તમારું એક્યુરેટ રીડિંગ મળી ગયું. જ્યારે અહીંયા ડાયનેમિકની અંદર ડાયનેમિક એરર શુડ બી એલિમિનેટેડ બાય ગિવન સમ ટાઈમ લાઈક ટાઈમ લેગ. એટલે તમે સીધું રીડિંગ નહીં લ્યો પણ એને જે ટાઈમ કીધો છે એ ટાઈમ માટે સુધી એને ઇન્સ્ટ્રુમેન્ટને થોડો ટાઈમ રહેવા દો અને એના પછી એનું જે રીડિંગ છે એ રીડિંગ તમે એક્યુરેટલી માપી શકો છો. તો આ વાત થઈ આપણી ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ. તો ફરીથી ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સને આપણે થોડુંક રિવાઇઝ કરી લઈ. તો ટાઈમ સાથે ચેન્જ થતું હોય મેજર્ડ ક્વોન્ટિટી તમારી અને આપણે એને માપવાની હોય એની સાથે એસોસિએટેડ જે કેરેક્ટરિસ્ટિક્સ હોય તો એને આપણે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ કહેશું. અને એ માસ, થર્મલ કેપેસિટન્સ, ફ્લુઇડ કેપેસિટન્સ એની હિસાબે આ જે થોડીક સ્લગિશનેસ કે સ્લોનેસ આવવાના ચાન્સીસ છે. અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે મોટાભાગની ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જે પ્રોસેસ સાથે વર્ક કરીએ છીએ એમાં આપણે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ સાથે જ કામ કરવાનું હોય છે કારણ કે આપણો પ્લાન્ટ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં વર્ક થતો હોય છે. અને એમાં 4 પ્રકારની સ્પીડ ઓફ રિસ્પોન્સ, ફિડેલિટી, લેગ અને ડાયનેમિક એરર, આ 4 પ્રકારની આપણે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી.